गुजरात के भावनगर तोड़कांड मामले में युवराज सिंह जडेजा को कोर्ट से मिली जमानत। पेपरलिंक कांड में तोड़कांड के मामले में युवराज सिंह को पुलिस ने 21 अप्रैल को किया था गिरफ्तार। युवराज सिंह विरुद्ध जे आक्षेप हता अनुसार एमणे 386 અને 388 में आईपीसी नीचे પોલીસે ગુનો નોંધી 22/4/2023 રોજ એમને અટક કરવામાં આવેલા। 2/5/23 સુધી તેઓ પોલીસ રિમાન્ડમાં હતા। ત્યારબાદ તપાસ દરમિયાન ચાર્જશીટ થઈ જતા નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ થતાં રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવા નામદાર સેશન્સ કોર્ટને અરજ કરતા નામદાર કોર્ટે બંને પક્ષની રજૂઆતો મુખ્યત્વે પોલિટિકલ મોટિવેટેડ કેસ હોવાની અરજદાર તરફે રજૂઆત હતી। કહેવાતો કોઈ મુદ્દામાલ એ યુવરાજસિંહની કસ્ટડીમાંથી રિકવર કરવામાં આવેલ નથી। તેમજ યુવરાજસિંહે કોઈ પાસે ડિમાન્ડ કરી હોય કે ધાકધમકી આપી હોય એવો કોઈ આક્ષેપ નથી। એવી રજૂઆત અરજદાર તરફે હતી। બંને પક્ષની રજૂઆતો સાંભળી અને આજ રોજ રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો। યુવરાજસિંહ જો પાસપોર્ટ ધરાવતા હોય તો નામદાર કોર્ટમાં સરેન્ડર કરવો। નામદાર કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજ્યની હદ ના છોડવી।